શું નામ છે તમારું? શાંતિબેન. સરસ વિચાર તમારા સારા છે અને મનોબળે મજબૂત છે. શું તકલીફ હતી શાંતિબેન તમને? હા, બરાબર છે. તો અહીંયા આવીને કેમ લાગ્યું? સારું લાગ્યું? કેમ છે અત્યારે? દવાનું નિયમિત પાલન કરશો એટલે કાંઈ દર્દ રહેશે નહીં. શું નામ છે આપનું બેન? શાંતિબેન. શાંતિ આપજો બધે. કેમ છે અત્યારે? સારું છે. શું નામ છે આપનું? હા, વૈશાલીબેન. આપને કેમ છે? સારું છે. એક દવા આપશું, એ પથ્થર જેવી જ બની જશે. અહીંયા લગાડશો ને એટલે પથ્થર થઈ જશે, પછી ઓટોમેટિક ઉખડી જાય એટલે સારું થઈ જશે. હો ને. શું નામ છે તમારું બેન? મંજુબેન. કેમ છે પગમાં? સારું છે. તમારું શું નામ છે દીકરી? કેમ છે અત્યારે? સરસ છે. શું નામ છે તમારું? હીરાબેન. તમારે સિરોડવાળી દવા પીવાની ઓછી, હા, એ નહીં સારી. તમે પીવો છો પણ દેશી દવાનો ઉપયોગ કરો. તમને શીરો છે એ મટી જશે. હો. હા. તમને અત્યારે મેં પગમાં દવા લગાડી કે નથી લગાડી? ઊભા થઈ જાઓ, જોઈ લ્યો. જોઈ દુખે છે? બંધ છે ભાઈ? બંધ થઈ ગયું? લઈ લ્યો. તમને ગેસ નહીં રહે. હો, ગેસની દવા આપશું ને એટલે લેજો. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? પરસોત્તમભાઈ. શું તકલીફ હતી આપને? પેશાબમાં બળતરા. અત્યારે તમે પેશાબ જે આવ્યા, અત્યારે બળતરા નહીં હોય, રોકાઈ જાય. એ તમને દવા આપી એટલે તમે મને 15 દિવસે રિઝલ્ટ આપશો કે ના 100% હવે રોકાતો નથી. હા ને, બરાબર છે. માજી આપને કેમ છે અત્યારે? સારું છે. તમને બેન મેં જે કરી દીધું, અત્યારે જે બળતરા થતી હતી એ બંધ કરવા માટે તેને ટોક્સિન બહાર કઢવી દીધું. બરાબર છે. અત્યારે કેમ છે આપને? સારું છે. પેટની બળતરા નહીં થાય. દવા લીધી ને. સંતાન બાબતમાં મેં જે સમજાવ્યા એવા કોઈ સમજાવી શકે ખરા? મેં સાચું હોય તો જ કહેજો બેન, ખોટે ખોટી આ ન પાડતા. બરાબર વાત છે? રિયલ સત્ય સમજાવ્યા. શું નામ છે તમારું? ભાવિનભાઈ. તમને જે દવા આપી એનું નિયમિત પાલન કરજો. હો, એટલે દુખાવો શરીરમાં કોઈ નહીં રહે. તમને એક આનંદ આવશે. શું નામ છે આપનું? કેમ છે અત્યારે આપને? શું નામ દીકરી આપનું? વૈશાલીબેન. કેમ છે અત્યારે? સારું છે બેટા. કયું ગામ છે આપનું? કયું ગામ છે? અમદાવાદ. સારું છે ને? હા. માજીનું શું નામ છે? માજી પહેલાં અહીંયા આવી ગયેલા છે ને, એમને બીજી વખત આવ્યા. એમને 50% રાહત છે. 60 વર્ષની ઉંમર હોય, 70 વર્ષની ઉંમર હોય તો એમાં રજાઓમાં થોડીક વાર લાગે એટલે દવા આપી છે. હા, એટલે અત્યારે એને સાવ સારું થઈ જશે. બોલો બધાય જય હનુમાન. શું નામ છે તમારું? ઝાલા મહેન્દ્રસિંહ. કયું ગામ છે? વાંકાનેર. શું તકલીફ હતી? સાયટિકાની. અત્યારે કેમ છે? અત્યારે રિલીફ છે. બરોબર છે. શું નામ તમારું? જાડેજા દશરથસિંહ સદનસિંહ, કોટડા નાયાની, તાલુકો વાંકાનેર. બરોબર. ચિકનગુનિયાની તકલીફ હતી તો હા, 1 વર્ષથી અત્યારે આપની દવાથી તરત સારું થઈ ગયું. આવી દવા છે અમારી. હા, અને આવું કામ કરીએ છીએ તાત્કાલિક. નિસંતાનના વિડીયો જોજો એટલે તમને આમાં મળશે. નિસંતાન હોય, એને છોકરા નથી થયા, એને 8 વર્ષથી એના દીકરાના જન્મ થયા છે, તમે જોઈ શકો છો વિડીયો. અમારા યુટ્યુબ ચેનલ છે અઘોરી બાબા યોગીરાજ, એમાં મળશે. બરોબર છે. તમે કઈ જો એક વાત કરું તો બંધનું ઓપરેશન તમે કરાવો કે સાયન્ટિકાનું ઓપરેશન કરાવો તો 5-6 મહિના તો ખાટલો ગણી લેવાનો, 7-8 લાખનો ખર્ચો ગણી લેવાનો. અને આ ફ્રી ઓફમાં ઇલાજ છે. મેં તમારું કાંઈ લીધું હોય તો કહો, ખાલી દવાનું ચાર્જ છે, બાકી કોઈ ચાર્જ છે નહીં. તમે હાજા થઈ ગયા ત્યાં સુધી મફતમાં છે. તમે તારે એમનેમ જવું હોય તો જય હનુમાન બોલો, જઈ શકો. અહીં ઇલાજ કરતા જ હનુમાન દાદા છે. અહીં એમની કૃપા છે. અને અહીંયા નિસંતાનને સંતાન આપવાવાળામાં મેલડીમાં હજરો હજર છે. અહીંયા હા, અહીંયા મેં બધા ગુરુને જોઈ લીધા. મેં હનુમાનજીના ગુરુ તરીકે માનું છું અને હનુમાનજી મારી ખૂબ મદદ કરે છે. બરોબર છે. અને મેલડીમાં છે એ હર જગ્યાએથી હારી જાઉં ને ત્યારે મેલડીમાં પાસે જાજો, એ ઇલાજ કરે છે. આ મેલડીમાં ઇલાજ કરી દે છે. નિસંતાનને કોઈને નિરાશ થવા નથી દીધા. જેમ કે ગર્ભાશયની ગાંઠ હોય તો એ દૂર કરી દે છે માતાજી. ગમે એવી ગાંઠું થયું હોય શરીરની તો પણ મટાડે છે એ મેલડીમાં. બોલો જય હનુમાન. નામ છે આપનું? કાફળભાઈ. શું ગામ છે? જામનગર. કેમ છે અત્યારે? હાથ પગમાં વાહામાં રિલેક્સ હોય? રિલેક્સ હોય. હા, હરસ મચાની મેં કોઈ દવા અત્યારે આપી નથી, આપું પછી વાત. બરોબર છે. રિલેક્સ છે ને અત્યારે? હા. શું નામ છે આપનું માતાજી? હે, લીલાવંતીબેન. કેમ છે આપને અત્યારે? સારું છે. હા, તમને કેમ છે બેન? એકદમ મજા આવી ગઈ. બેને સાયન્ટિકા હતું તો સાયન્ટિકામાં અત્યારે એકદમ સારું છે. બરાબર છે. હું જેટલું કહું એટલું નિયમનું પાલન કરવાનું છે. બટેટા નથી ખાવાના, કઠોળ નથી ખાવાનો, ચણાના લોટની વસ્તુ નહીં ખાવાની, કાચી ડુંગળી નહીં ખાવાની અને કાચું દૂધ નથી પીવાનું. દૂધ પીવાનું પણ કેવું? પકાવેલું.
ડુંગળી ખાવાની પણ ફ્રાય કરેલી હા ને અને આથાવાળી વસ્તુ કમ ખાવી થોડાક દિવસ પછી ખાવ તમ તારે હા હમણાં થોડાક દી સ્ટોપ કરી દે હા આપી દેશું બધી દઉં હા ને અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી સુરખાણ રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે સોમવારે રજા રહે છે અત્યારે જે ઇલાજ કરેલો તે 60 ટીકાનો ઇલાજ કરેલો છે જય હનુમાન